હવે સાંભળો, મુદ્દો ફાઉન્ડેશન બંધાઈ જાય ને પછી ઉગે ને કવિતા. મક્ષભાઈ પેલી ઘડી પાછી સંભળાવો. કે એકલા રડવાની એને ના પાડી છે અને જ્યાં ત્યાં ઝઘડવાની એને ના પાડી છે. અને નવરાત્રીનો મોસમ છે અને રમવાનું મન થાય છે. નવરાત્રીનું આ મોસમ છે અને રમવાનું મન થાય છે, પણ એકલા રમવાની એને ના પાડી છે. અને કાયમ સાથ આપીશું એવું એને કીધું છે. મને કે કાયમ સાથ આપીશું એવું એને કીધું છે, પણ ડગલું એક પણ એકલા ભરવાની એને ના પાડી છે. અને હવે સાંભળજો, જુવાનિયા પાણી પાણી થઈ જાય કે એને કાનમાં આવીને કીધું કે તમે બહુ બગડી ગયા છો. એને આગેથી નહીં, મેસેજમાં નહીં, એને કાનમાં આવીને કીધું કે તમે બહુ બગડી ગયા છો, પણ પછી સુધરવાની એને ના પાડી છે. ડગલું એકલા એકે ભરવાની એને ના પાડી છે. અને એટલે કહું છું, આ લાગણીઓનો મેળો છે. એટલે કહું છું કે એ ભાઈબંધો, તમારી લાગણીઓની કદર કરે ને એવા ભાઈબંધો સાથે બેઠક રાખજો. તમારી લાગણીઓની કદર કરે એવા લોકો સાથે બેઠક રાખજો. બાકી ગમે એ હોય, પ્રેમથી કહી દેવાનું, તમને તમારો બંગલો મુબારક, તમને તમારો બંગલો મુબારક. મને તો મારી ઝૂંપડીનો નશો છે યાર.